હવે એનાથી નીચે અષ્ટકોણનું ચિહ્ન છે. अष्टकोण अवलोकते कष्ट मिटत है कोट. अष्टकोण अवलोकते कष्ट मिटत है कोट. अंतर आनंद उपजे लगे न काल की चोट. लगे न काल की चोट. अंतर आनंद उपजे लगे न काल की चोट. लगे न काल की चोट. लगे न काल की चोट. અષ્ટકોણ અવલોકતે કષ્ટ મીટે તે કોટ. એક સુભગ પ્રતીક છે આ અષ્ટકોણ છે ને એ. અને કહેવાય છે કે કીધું એમ ભગવાનનો ભક્ત છે. વાલા બેનો પૃથ્વી ઉપરથી અક્ષરધામ જવું ને ડાયરેક્ટ નથી જતું, વિદેશ સુધી જવું તો કેટલી તમે પ્લેનને એમ અક્ષરધામ જાઓ સુધી તો શું આડો આવે છે. અષ્ટાવરણ એને ભેદીને એક અષ્ટસિદ્ધિ નવનિધિ પણ આડી આવે છે. અને એટલે તો કીધું અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસો. અક્ષર જાતા તો માયા રોકશે અને અષ્ટસિદ્ધિ નવનિધિ પણ એ સિદ્ધિઓને રોકતા શું કરવું પડે? એક ભગવાનનું આ અષ્ટકોણનું ધ્યાન કરવા માટે જે અષ્ટકોણનું ધ્યાન કરે છે એને કોઈ અષ્ટ આવરણ પણ નડતું નથી અને અષ્ટસિદ્ધિ નવનિધિ પણ આડી આવતી નથી. ડાયરેક્ટ ભગવાનના ધામ સુધી પહોંચી જાય છે. અને જેમ 8 દિશા છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને બીજી એ પણ 4 દિશા, એ 8 દિશાઓમાં ભગવાન ભક્તનું રક્ષણ કરે છે.